પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ, શાળા પ્રગતિ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કુલ 13 બાળકોને શાળામાં પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વાલી સંમેલન અને એસએમસી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શાળાના વિકાસમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અંતમાં આચાર્ય નરસંગભાઈ નાળોદાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી। રિપોર્ટર દશરથ ઠાકોર, સમી। ખૂબ જ આનંદ ઉમંગ સાથે પ્રગતિ ઉત્સવ, શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીની વાત લઈને અહીંયા અમે ને અમારા એ જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા વિકાસ અધિકારીને અન્ય કર્મચારીઓ એ દાઉદપુર ગામમાં આ શાળા પ્રવેશમાં આવ્યા અને ગામના લોકો એટલા બધા શિક્ષણ પ્રેમી છે એ એમના બાળકોને ટાઈમસર અહીંયા શાળાએ મૂકવા આવે અને એ ખૂબ જ શિક્ષણમાં રસ દાખવે છે। અને ખરેખર આ દાઉદપુર એક એવું ગામ છે કે એ શિક્ષણ પ્રત્યે એ ઉદારતાથી એ દાન આપે છે શિક્ષણમાં। અને આખા પાટણ જિલ્લામાં સૌથી વધારે લગભગ એ 50થી વધારે પણ એ તિથિ ભોજન ગામના લોકો દ્વારા એ બાળકોને આપવામાં આવ્યો છે। ખૂબ જ સારી વાત છે। અને એથી વિશેષ કે જે એ વડીલો, યુવાનો, માતાઓને શિક્ષણમાં એ બાળકો પ્રત્યે એને લાગણી છે। અમે પણ કારણ કે મોદી સાહેબ તત્કાલિક મુખ્યમંત્રી એ 2002થી માંડીને કન્યા કેળવણીની વાત લઈને આજે આ ગામમાં પ્રવેશ અમે આવ્યા છીએ। અને એક જ સૂત્ર છે કે સૌ ભણે ગણે ને આગળ વધે અને દીકરી પણ ભણે, કારણ કે દીકરી બંને કુળને તારે છે। એવી વાલી દીકરીઓને પણ સાથે રહીને ભણાવીએ એ હેતુથી આજે અહીંયા ગામમાં પ્રવેશ આવ્યા હતા। એ બદલ અમારા ગામના લોકોએ ખૂબ સ્વાગત સન્માન કર્યું અને સાથે શપથ પણ લીધા કે અમે ટ્રાફિકનો પણ અમે પાલન કરશું, શિક્ષણમાં પણ અમે રસ દાખશું, એવા શપથ લીધા। એ બદલ દાઉદપુર ગામના તમામ સમાજના લોકોનો ખૂબ આભાર। બોલો ભારત માતા કી જય।